મારું નામ અસલમભાઈ છે. મારે આવકનો દાખલો કઢાવવાનો માટે હું 3 દિવસથી આવું છું. આવકનો દાખલો કઢાવવાનો છે ને સ્કૂલમાં આપવાનો છે મારા છોકરા માટે. કઈ જગ્યાએ તમે આવો છો, શું તકલીફ પડે છે? હું મામલતદાર ઓફિસે આવું છું. 3 દિવસથી સતત આવું છું. સવારે 7:30 8 વાગે આવી જાઉં છું અને બપોરના 2 વાગ્યા સુધી બેહું છું અને છેલ્લે એમ કહે છે કે સર્વર ડાઉન છે. અમે એવી આશામાં ઉભા રહી છીએ કે હમણાં ચાલુ થઈ જશે મશીન, લેપટોપ અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર ચાલુ થઈ જશે. એની આશામાં અમે 2 વાગ્યા સુધી બેસીએ છીએ અને 2 વાગે છેલ્લે ભાઈ જે ટેબલ ઉપર બેઠા છે એમ કહે છે કે હવે આવતીકાલે આવજો. એટલે અમે છેલ્લે 2 વાગે કંટાળી અને ઘરે વહી જઈએ છીએ. પછી બીજે દિવસે સવારે 7:30 વાગે 8 વાગે આવી જઈએ છીએ. એવા મારી જગ્યાએ મારા જેવા લગભગ 100 થી 110 માણસો રોજ આવે છે અને રોજ હેરાન થઈ અને સવારના આવીને બપોરના 2 વાગ્યા સુધી બેસી અને 2 વાગે છેલ્લે કંટાળી અને ભૂખા તરસા સિનિયર સિટીઝન છે અને આપણે રોજગાર ધંધા રોજગાર વાળા માણસો છે એના ધંધા રોજગાર ખોટી કરી અને અહીંયા કણે સવારના 7:30 8 વાગ્યાથી આવીને બેસી જાય છે અને બપોરે 2 વાગે કંટાળીને છેલ્લે વહી જાય છે. એટલે કોઈ કામ થતું નથી. સર્વર ડાઉન છે. એક જ સવાલ કે સર્વર ડાઉન છે, બીજું કાંઈ કોઈ જવાબ આપતું નથી. શું છે, કેવી રીતના છે, તમે આવતા નહીં કે 3-4 દિવસ આવતા નહીં કે એવો કોઈ ખુલીને જવાબ આપવામાં આવતો નથી.